ગુજરાતના ખેડૂતો પર જાણે કે કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ચોમાસાની વાવણી કર્યા બાદ ભારે વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરેલો પાક ધોવાઈ ગયો હતો। જો કે તેમ છતાં હિંમત હાર્યા વિના ખેડૂતોએ બીજી વાર વાવણી કરી હતી અને ચોમાસુ સિઝન સારી પાકશે તેવી આશા રાખી, પરંતુ હવે પાછોતરા વરસાદે પણ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે, કેમ કે કચ્છ અને અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદથી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે પાક નુકસાનને લઈને કેવી છે સ્થિતિ, અમારા વિશેષ અહેવાલમાં જોઈએ। 4 મહિનાની મહેનત પર ફરી વળ્યું પાણી। પાછોતરા વરસાદથી ખેડૂતો બન્યા બેહાલ। કપાસ, મગફળી સહિતનો પાક થયો બરબાદ। મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં। આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના, જ્યાં ગઈકાલે વરસેલા વરસાદથી થયું છે નુકસાન। ખેતરમાં મગફળીનો પાક તૈયાર થતા ખેડૂતોએ તેને કાઢીને રાખ્યો હતો। જો કે 2 દિવસ બાદ પાથરા ભેગા કરીને થ્રેસરમાંથી કાઢવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક વરસેલા વરસાદથી મગફળીનો પાક પલળી ગયો। તો આ દ્રશ્યો છે કપાસના ખેતરના, જે કપાસની હાલત વરસાદથી કેવી થઈ ગઈ છે। ખેતરોમાં વાવેલા કપાસના પાકના જીંડવા પણ પાણીના લીધે પલળી ગયા છે। તો ભારે પવનના કારણે કપાસના છોડ ઢળી પડ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। કાલે અચાનક વરસાદ આવવાથી સિંગ બરોબર કાઢતા હતા અને વરસાદ આવ્યો એટલે બધું જોવો છો એમ નુકસાન ઘણું બધું તમે નજર આમો ભાળો છો। કપાસ પણ ઢળી ગયો છે, સિંગ પણ પલળી ગઈ છે અને અત્યારે સિંગના કપાસના ભાવ તો છે જ નહીં, અને છતાંય આવો પલ્લેલો માલ લઈ જઈએ તો એનો ભાવ તો મૂળ 500 થી 600 રૂપિયા સિંગના આવે છે અને કપાસના 900 થી 1000 રૂપિયા જ આવે છે। એટલે સરકારને ભલામણ કે આમાં થોડુંક ધ્યાન આપે। આ દ્રશ્યો છે કચ્છ જિલ્લાના, જ્યાં પણ અમરેલી જિલ્લાના ખેડૂતો જેવી જ હાલત છે, કેમ કે ગઈકાલે વરસેલા વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતોએ મગફળી કાઢીને ખેતરમાં સુકાવા માટે મૂકી હતી, પરંતુ અચાનક વરસેલા વરસાદથી મગફળી પલળી ગઈ છે। તો અચાનક વરસેલા વરસાદથી સોયાબીન, કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને કપાસના પાકમાં અતિભારે નુકસાન જોવા મળી રહ્યું છે, કેમ કે વરસાદથી કપાસના છોડ ઊંધા વળી ગયા છે, તો કપાસના ફૂલ અને ચીંડવા પણ ખરી ગયા છે, જેના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવો હાલ થયો છે। કપાસ, તલ, મગ, આવા બાજરી જેવા ઘણા બધા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે। આપ જોઈ રહ્યા છો આ મગફળીમાં અત્યારે પાણી ભરેલું પડ્યું। મગફળી આવી વસ્તુ હોય, મગફળી ને કપાસ, કે એનામાં 24 કલાક ખાલી વાતાવરણ ભેજવાળું હોય તો પણ ઉગી જતી હોય છે। એટલે 60 થી 70% જેવું અટાણે મગફળી અને કપાસમાં નુકસાન થયું છે, અને જે કાંઈ 20 થી 25% હવે મગફળી બચશે એનામાં 50% નુકસાન આવશે, કારણ કે વેપારી કોઈ એને લેવા તૈયાર નહીં હોય, ઉગી ગયેલી હશે, એટલે મોટા પ્રમાણમાં અત્યારે નુકસાન છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના। સૂત્રાપાડામાં એક જ રાતમાં આશરે 8 ઇંચ વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે। રાત્રે પવન સાથે વરસેલા વરસાદથી ચોમાસાના પાકોને ભારે નુકસાન થયું છે। શેરડી અને જુવાર, કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કાલે આ સિંગ કાઢવાની ચાલુ કરી અને અચાનક વરસાદ આવતા સિંગ બધી પલળી ગઈ છે। અત્યારે યાર્ડમાં લઈ જાવી તો આનું કાંઈ આવે એમ નથી, બરાબર, અને બહુ મોટી નુકસાની છે। અને કપાસમાં કપાસ બધો અત્યારે ઢળાઈ ગયો છે અને કપાસનું અત્યારે કાંઈ આવે એમ નથી। તો હવે સરકારને મારી વિનંતી છે કે થોડી ઘણી સહાય કરે તો સારું પડે ખેડૂત। સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પાછોતરા વરસાદે વેરેલા વિનાશથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે, કેમ કે ભારે વરસાદથી 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે આ નુકસાનીનો સર્વે કરીને સરકાર થોડા ઘણા અંશે સહાય કરે તો આ ખેડૂતો ફરી પગભર ઊભા થઈ શકે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।